જય શ્રી કૃષ્ણ। ભાઈ બહેનનો પર્વ એવો રક્ષાબંધન, જેને આપણે સૌ ઉજવીએ છીએ, ભાઈને રાખડી બાંધીએ છીએ ને લાંબી દીર્ઘ આયુની કામના કરીએ છીએ। તો એ પર્વ શું છે, એ ક્યાંથી શરૂ થયો એને પણ જાણી લઈએ। તો રક્ષાબંધનનો પર્વ સૌ પ્રથમ ક્યારે શરૂ થયો? તો જ્યારે બલિ મહારાજ ત્રણેય લોકને જીતી અને દેવોને પોતાના લોકથી કાઢી મૂક્યા, અને ત્યારે દેવતાઓએ જઈ અને ભગવાન નારાયણને પ્રાર્થના કરી, અને ભગવાન નારાયણ વામન સ્વરૂપે અવતર્યા અને એમણે બલિ પાસેથી 3 પગમાં જ પૃથ્વીને મેળવી લીધી। જ્યારે બલિ મહારાજે આવડું મોટું દાન કર્યું ત્યારે ભગવાન હરિનારાયણને નારાયણે કહ્યું કે માંગો, તમારે શું જોઈએ છે? બલિ મહારાજે કહ્યું, મારું તો સર્વસ્વ તમે લઈ લીધું, હવે મારા સાથે તમે રહો। ત્યારે બલિ મહારાજને સુતલ લોકનું રાજ્ય આપ્યું છે અને ત્યાં દ્વારપાળ રૂપે ભગવાન નારાયણ પોતે રહ્યા છે। હવે નારાયણ દ્વારપાળ થયા છે એટલે માતા લક્ષ્મી ભગવાન શ્રી હરિને ગોતે છે। નારદજી દ્વારા ખ્યાલ આવે છે કે ભગવાન તો દ્વારપાળ થયા છે, અને નારદજીની જ યુક્તિ દ્વારા માતા લક્ષ્મી રાખડી લઈ બલિ મહારાજ પાસે આવે છે, રાખડી બાંધી દીર્ઘ આયુની। અને એટલે જ આપણે બલિ મહારાજને અમર સાંભળ્યા છે, અને અમર એટલા માટે જ થયા છે કે માતા લક્ષ્મીએ તેમને રાખડી બાંધી છે। એ રાખડી બાંધ્યા પછી બલિ મહારાજે કહ્યું કે તમે જો મારા બેન થયા હોય તો તમને ખાલી હાથે ન જવા દેવાય, માટે માંગો, તમારે શું જોઈએ છે? અને ત્યારે બલિ મહારાજને માતા લક્ષ્મી કહે છે કે તમારા દ્વારપાળ આપો, અને ત્યારે ભગવાન નારાયણને માતા લક્ષ્મીએ મેળવ્યા છે। ત્યારથી આ રક્ષાબંધનનો પર્વ શરૂ થયો છે। આપ સૌ ભાઈ બહેનોને ખૂબ ખૂબ શુભકામનાઓ। સદૈવ સાથે રહો, સદૈવ એકબીજાના સહયોગમાં રહો, ખૂબ પ્રેમ કરો એકબીજાને, અને રક્ષાબંધનના એ સૂત્રની લાજ જીવન પૂર્વ રાખો।